એક મિનિટ બધા મિત્રો, તમને 1700 થી 1800 વર્ષ પ્રાચીન વર્તુ નદી કિનારે મહાદેવના દર્શન કરાવું। હર હર મહાદેવ। ચલો, તો આ પ્રભુ મહાદેવનું મંદિર પ્રાચીન 1700 થી 1800 વર્ષ શિવને સમર્પિત છે અને આ જગ્યા પર એક ગામ હતું હજારો વર્ષો પહેલાં, કંકાવટી। ત્યારે તેનું નદીના પ્રવાહથી લટણ પટણ થઈ જતા આ રીતની એક જગ્યા છે મોટી બધી, જે એક બેકળ તરીકે ઓળખવામાં આવે છે, 30-35 વીઘા જેટલું, અને બંને બાજુ વર્તુ નદી આવેલી છે। આ રીતના અકડેશ્વર મહાદેવ મંદિરનું નામ છે શિવાલયનું। એટલે કે વસંત ઋતુમાં, ચોમાસાની ઋતુમાં હરિયાળી પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે। એમ લાગે કે આ મંદિર પહાડી વિસ્તાર, ડુંગરાળ વિસ્તારમાં આવેલું છે, પણ આ એક નાનકડા ગામમાં આવેલું છે અને બહુ મસ્ત મજાનું પ્રકૃતિના ખોળે, અને શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભક્તો હોય છે, ક્યાંયથી દૂરથી આવે છે। તમે કોઈ આ મંદિર ના જોયું હોય તો અવશ્ય દર્શન કરજો, તમને મજા આવી જશે। બાળકો માટેના હિંચકા, લહરપટ્ટી અને નાના છોકરાઓ માટે તો અહીંયા જલસો પડી જશે, કેમ કે આ મંદિર બહુ મસ્ત મજાનું। જવા માટેનું એડ્રેસ મોરાણા અને પારાવાડાને વચ્ચે આવેલું છે। મોરાણાથી આશરે 1.5 કિમી આસપાસ અને પારાવાડાથી પણ આશરે 1.5 કિમી આસપાસ। બંને બાજુથી 1.5 કિમી પૂરી થાય એટલે એક બોર્ડ આવે છે મહાદેવનું અકડેશ્વર, તો ત્યાંથી રસ્તો જાય છે। અંદર પહેલાં તો તમને જંગલ જેવું લાગશે, ત્યાં મહાદેવ પ્રભુ બિરાજમાન છે। હર હર મહાદેવ।